નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શિયાળા ઋતુની અંદર આપણને શરદી ખાંસી, સૂકી ખાંસી, કફવાળી ખાંસીની સમસ્યા થતી હોય છે. તો એ સમસ્યાથી આપણે કઈ રીતના બચી શકીએ કોઈ પણ ગોળી લીધા વગર. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જોડતી સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક નુસ્ખા, આયુર્વેદિક ઉપચાર વિશે તમને માહિતીઓ મળતી રહેશે. તો ચાલો હવે શરૂઆત કરીએ. તો એની અંદર સૌથી બેસ્ટ છે જેનો આપણે દરરોજ ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો એની અંદર સૌથી અગત્યનું છે કે આપણે મધ લેવાનું છે મિત્રો, પણ એકદમ શુદ્ધ અને પ્યોર હોવું જરૂરી છે મિત્રો. બજારની અંદર અનેક જાતના બ્રાન્ડેડ આપણે લેબલ સાથે મધ મળી જાય છે, પણ એ મધનો નથી ઉપયોગ કરવાનો. તમે કદાચ ગામડાની અંદર રહેતા હો તો ચોક્કસપણે તમને આ શુદ્ધ અને પ્યોર મધ પણ મળી જાય છે, તો એનો આપણે ઉપયોગ કરવાનો. તો એની અંદર તમારે સૌથી પહેલાં તો આદુનો નાનો કટકો લઈ લો, એને વાટી નાખો અને ત્યારબાદ એ મધની અંદર તમારે નાખી દેવાનો. એટલે તમે 2 ચમચી અથવા તો 3 ચમચી મધ તમે લઈ શકો. એની અંદર જે વાટેલો કટકો છે આદુનો એ નાખી દો, 5-10 મિનિટ સુધી એને રહેવા દો અને ત્યારબાદ એ કટકો કાઢી નાખી અને જે મધ છે એ તમે સવારે ભૂખ્યા પેટે 1 ચમચી અથવા તો 2 ચમચી તમે એનું સેવન કરશો એટલે તમને ગળાની અંદર જે દુખાવો થાય છે, સૂકી ખાંસીની જે સમસ્યા છે એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. અને આદુની અંદર ઘણા એવા ગુણધર્મ છે અને આપણા શરીર માટે ફાયદાકારક પણ છે, પણ વધારે પડતું આદુનું સેવન કરવાથી આપણા શરીરને નુકસાની પણ થઈ શકે, એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બરાબર, આ પહેલો નુસ્ખો છે. અને બીજા નંબરે છે મિત્રો, તમારે લવિંગ લેવાના, 4-5 લવિંગ લઈ લો, એને તવાની અંદર ફ્રાય કરી નાખો, ત્યારબાદ એને વાટી નાખો. એટલે કે આપણે લવિંગનો ભૂકો કરવાનો, કાચા લવિંગ નથી, એને ફ્રાય કરી એને ગરમ કરીને પછી આપણે ભૂકો કરવાનો, એનું ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ એ ભૂકો છે લવિંગનો એને મધની અંદર નાખી દો, ત્યારબાદ તમે એનું સેવન કરો સવારે 1 ટાઈમ અથવા તો સાંજે 1 ટાઈમ. બરાબર, તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. ગળાની અંદર દુખાવો થાય, અવાજ બેસી જતો હોય, અવાજ બદલાઈ ગયો હોય, અથવા તો ઘણી વખત તમે શિયાળા ઋતુની અંદર પાણી પીઓ તો તમને પાણી ઉતારતી વખતે ગળાની અંદર હલકો દુખાવો પણ થઈ શકે, તો એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ અને રાહત તમને મળી શકશે. અને ત્રીજા નંબરનો છે બેસ્ટ ઉપચાર. ત્રણ એકદમ બેસ્ટ ઉપચાર છે, તમે ત્રણેયમાંથી કોઈ પણ એક તમે ચોક્કસપણે અપનાવી શકો. એની અંદર તમારે પીપળો આવે ને, પીપળાના કૂપળ, નવી કૂપળ હોય એ આપણે લેવાની, પાકા પાન નથી લેવાના, ખાસ ધ્યાન રાખજો. નવી જે કૂપળો નીકળે ને એ કૂપળો લેવાની, 2-4 તમે કૂપળો લઈ આવો, એને તવાની અંદર ફ્રાય કરી નાખો, એટલે હલકી આપણે ગરમ કરવાની, અને ત્યારબાદ એનો પાવડર બનાવવાનો. બરાબર, નવી કૂપળ, પીપળનો નવી કૂપળનું આપણે શેકી અને એનો પાવડર બનાવો. ત્યારબાદ એ પાવડર આપણે મધની અંદર નાખવાનો. તમે માની લો કે 2 ચમચી મધ લીધું તો એની અંદર તમે અડધી ચમચી એ પીપળ જે છે એનો પાવડર તમે નાખી દો, મિક્સ કરી દો અને તમે સવારે 1 ટાઈમ અથવા તો દિવસ દરમિયાન તમે બપોરે, સવાર બપોર તમે સેવન કરો તો પણ તમને જે સૂકી ખાંસીની સમસ્યા થાય છે એની અંદર તમને 1 થી 2 જ દિવસની એટલું જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે કે ન પૂછો. બરાબર છે, એટલે તમારે કોઈ ગોળીઓ લેવાની જરૂર પણ ના પડી શકે. અને બીજું મિત્રો કે તમને કફવાળી ખાંસી થતી હોય, ઘણા વખતથી તમને કફની જે સમસ્યા હોય, છાતીની અંદર આપણે કફ જમા થઈ જાય, એટલે આપણે દરરોજ સવારે ઉઠીએ એટલે ખાંસી થતી હોય, કફ હલકો નીકળે અથવા ના પણ નીકળી શકે. એવા સંજોગોની અંદર તમારે અરડુસી આવે ને, અરડુસી તમે જોઈ જશે, એના 1 પાન તમે લઈ લો, ત્યારબાદ એ પાન તમે ચાવી અને એનો રસ ઉતારી જાઓ, બસ. ત્યારબાદ તમે 1 કલાક બાદ તમે ચા પણ પી શકો અથવા તો તમે ભોજન પણ કરી શકો. તો તમને કફની જે સમસ્યા છે, કફવાળી ખાંસી થતી હોય, કફ જમા થઈ ચૂક્યો હોય છાતીની અંદર, એ એકદમ તમને રિઝલ્ટ, એટલે 1 જ દિવસની અંદર તમને રાહત મળી શકશે. કફ એકદમ છૂટો થઈ જશે, ધીરે ધીરે કરીને છૂટો થશે અને એ ખાંસી દ્વારા બહાર થઈ જશે, એટલે એકદમ તમને ક્લિયર કટ તમને રિઝલ્ટ તમને મળી શકશે. બરાબર, ફક્ત અરડુસીનું 1 પાન ચાવો એટલે તમને કફવાળી ખાંસીની અંદર તમને 100% તમને રિઝલ્ટ તમને મળી શકશે. તો આજના વિડીયોની અંદર એ જ માહિતી આપણે મેળવવાની હતી કે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને વધારે પડતી ઠંડી થાય તો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પણ પડી શકે, એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂર છે મિત્રો. તો સૂકી ખાંસીની સમસ્યા કદાચ થાય અથવા થઈ ચૂકી હોય તો એવા સંજોગોની અંદર આદુ સાથે મધ મિક્સ કરી એનું સેવન કરો, લવિંગનો ભૂકો મધ સાથે મિક્સ કરી એનું સેવન કરો, અને પીપળાના નવી કૂપળ
એને ગરમ કરી એનો પાવડર બનાવી મધ સાથે મિક્સ કરીને તમે સેવન કરી શકો. એટલે તમને કોઈ આડઅસર થવાની શક્યતા પણ નથી અને સૂકી ખાંસીમાંથી તમને એટલું જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે, આરામ પણ મળશે. ચોક્કસપણે તમે આ પ્રયોગ કરજો, જેથી કરીને આપણે કોઈ વધારે ખર્ચ કરવાની જરૂર ના પડે અને ફક્ત સૂકી ખાંસી માટે આપણે મેડિકલમાં જઈ અને ગોળીઓ લઈ અને આપણા શરીરને નુકસાની પહોંચવી એ પણ આપણે ફાયદાકારક નથી. તો આ વિડીયો તમને કેવું લાગ્યું, માહિતી કેવી લાગી, જોરથી જણાવજો. તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શકોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.